નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। પાલનપુરથી અમદાવાદ જતી રેલવે લાઇન પર લક્ષ્મીપુરા ગામમાં આવેલી આઝાદી પૂર્વેની રેલવે ફાટક બંધ કરી દેવાતા આ માર્ગે પસાર થતા 15થી 20 ગામોના લોકો અટવાઈ જવા પામ્યા છે। ત્યારે દોઢેક વર્ષથી ત્રસ્ત લક્ષ્મીપુરાના ગ્રામજનોએ ગત રાત્રે ગ્રામ સભા યોજી હતી, જેમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી। જોકે માગણી નહીં સંતોષાય તો રેલ રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। પાલનપુર અમદાવાદ રેલવે કોરિડોરને લઈને લક્ષ્મીપુરા ગામે આવેલ વર્ષો જૂની રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવી છે। શહેર અને શૈક્ષણિક સંસ્થાઓને સાંકળતી આ ફાટક બંધ થઈ જવાથી ફાટક બહાર ખેતર ધરાવતા ખેડૂતો અને પશુપાલકોને લક્ષ્મીપુરા ગામમાં આવવા જવા ગોબરી રોડ ઓવરબ્રિજ અને રેલવે ઓવરબ્રિજ સુધી 2 થી 3 કિલોમીટર સુધી લાંબુ થવું પડી રહ્યું છે। આ ફાટક બંધ થવાથી આજુબાજુના 15થી 20 જેટલા ગામોના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। આ ફાટક પર લોકોની અવરજવર માટે ઓવરબ્રિજ અથવા અંડરપાસ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે ગઈકાલે લક્ષ્મીપુરા ગામમાં ગ્રામસભા યોજાઈ હતી, જેમાં આગામી 14મી ફેબ્રુઆરીએ વિશાળ રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કરાયો હતો। લક્ષ્મીપુરા ગામની અંદર પશ્ચિમ અને પૂર્વ તરફ અવર જવર કરવા માટે વર્ષોથી જ્યારથી રેલવે લાઇન નાખવામાં આવી ત્યારથી ત્યાં ફાટક ઉપરથી લોકો અવર જવર કરતા હતા, વાહનો પણ ત્યારથી અવર જવર કરતા હતા। પૂર્વની ભાગમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓ વર્ષોથી છે। પશ્ચિમ તરફથી વિદ્યાર્થીઓ હોય, ખેડૂતો હોય, ગામના લોકોના ખેતરો છે, દૂધ ભરાવવા માટે ડેરીની પણ વ્યવસ્થા છે। એ આ જ રસ્તે 169 ફાટક ઉપરથી અવર જવર વર્ષોથી કરતા હતા। ડીએફસી કોરિડોર લાઇન નાખવામાં આવી ત્યારે રેલવે વિભાગે આ બાબતે કોઈ ધ્યાન ઉપર લીધું નથી અને અમારો જે ઓવરબ્રિજ અથવા અંડરબ્રિજ અવર જવર કરવા માટે કરવો જરૂરી હતો એ આજની તારીખ સુધી છેલ્લા 1.5 વર્ષથી ફાટક તાત્કાલિક બંધ કરવામાં આવી છે। ખાસ કરીને ગામ લોકોએ એ વખતે એવું વિચાર્યું હતું કે અમારો ઓવરબ્રિજ તાત્કાલિક બની જશે, પણ આજે 1.5 વર્ષ થયું છતાં પણ એ ઓવરબ્રિજ બનાવ્યો નથી। સરકારે એના માટે કોઈ કાર્યવાહી કરી નથી। એટલે આજે લક્ષ્મીપુરા ગામમાં તમામ ગ્રામજનોએ સભા કરી કલેક્ટરશ્રીને આવેદનપત્ર અગાઉ પણ ઘણી વખત આપ્યા છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે। આવનારા સમયમાં 14 તારીખે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। ગાંધી ચિંતા માટે ઉગ્ર આંદોલન થશે। રેલ રોકવી પડે તો રેલ રોકવાના પણ કાર્યક્રમો થશે અને સરકાર ઝડપથી આ કામ નહીં ચાલુ કરે તો જે પણ કામ કરવું પડશે, ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ગામ લોકોએ વાત કરી છે। તો આવનારા સમયમાં આ ગામના મતદારોનો હક ન છીનવાય એ માટે સરકાર જાગૃત થઈ જે 169 ઉપર ઓવરબ્રિજ બનાવવાનું કામ છે એને તાત્કાલિક મુખ્યમંત્રી હોય કે એમના પ્રતિનિધિ તરીકે કલેક્ટર ખાતરી આપે એવી સૌ ગામ લોકોની માગણી છે। પાલનપુરની સિટીની નજીક જે લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત વિસ્તાર છે એની સાથે સાથે લગભગ 50%ની અંદર નગરપાલિકા વિસ્તાર પણ ભળી ગયેલો છે। એ લક્ષ્મીપુરા ગામની બંને બાજુએ એક બાજુ ડીસા લાઇન રેલવે લાઇન લાગે છે અને એક બાજુ અમદાવાદ રેલવે લાઇન લાગે છે। અત્યારે અમદાવાદ રેલવે લાઇનમાં કોરિડોરના કારણે ત્યાં અવર જવર કરવા માટેની ફાટક એમને બંધ કરી દીધી છે રેલવે। ત્યાં લક્ષ્મીપુરા ગામને અત્યારે એટલી મોટી મુશ્કેલી ઊભી થઈ છે, એના અનુસંધાને આજે અહીંયા ગામના ચોકમાં ગામ સભાનું આયોજન કર્યું હતું। લગભગ 500થી 600ની મોટી માનદેવ મેદી અહીંયા ઉપસ્થિત થઈ છે। એમાં એ નક્કી કર્યું છે કે ભાઈ 14 તારીખના દિવસે મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રીને આનું આવેદનપત્ર આપવું એટલા માટે જરૂરી છે કે લક્ષ્મીપુરાના જે વિદ્યાર્થી મિત્રો પૂર્વની સાઈડ જે સ્કૂલો આવેલી છે એની અંદર અભ્યાસ કરે છે, એમને મોટી અડચણ પડે છે। અમારા લક્ષ્મીપુરાના જે કડવા પાટીદાર ભાઈઓ છે એમના લગભગ 101 પરિવાર એવા છે કે જે પૂર્વ બાજુ એમના ખેતર આવેલા છે, જે પશુપાલનનો રોજગાર કરે છે, ખેતીનો વ્યવસાય કરે છે। એ તમામને અહીંયા લક્ષ્મીપુરાના સાથેની ડેરીમાં દૂધ ભરાવવા માટેની કોઈ સામાજિક ધાર્મિક લગ્ન પ્રસંગોમાં અવર જવર કરવામાં ખૂબ જ મોટી તકલીફ પડે છે। એટલા માટે ઘણી વખત રજૂઆતો કરી, 1.5 વર્ષ પહેલાં કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું હતું, પણ એનું કોઈ પરિણામ હજુ મળ્યું નથી। એટલે અમારે હવે અત્યારે આનો ઉગ્ર આંદોલન કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે આનો કંઈક ઉકેલ લાવવો પડશે। જોકે લાંબા સમયથી રેલવે ફાટક બંધ હોવાથી અંતિમ વિધિ સહિત રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓ ભોગવનાર ગ્રામજનોએ રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે
લડત આપવાનો નિર્ણય કર્યો હતો. એક ઓવરબ્રિજ માટે રસ્તા માટેનું એક આયોજન કરવામાં આવ્યું, જેમાં લગભગ 1000 થી 1500 માણસ એકત્રિત થયા અને જેના માટે આપણે પ્લાનિંગ કર્યું કે વહેલામાં વહેલો પુલ બની જાય અને જે અગવડતા પડે છે, રેલવે ફાટક અમદાવાદ 169 બંધ છે, તેના પર ઓવરબ્રિજ બની જાય અને વિદ્યાર્થીઓ અને આમ પબ્લિકને જે તકલીફ પડે છે એ પણ તકલીફ દૂર થાય એ માટેનું એક રેલીનું આયોજન કરેલ છે. એ તારીખ 14/2/2024ના દિવસે રાખેલ છે, સવારે 9:30 અને ત્યાં જે કલેક્ટરનો શાંતિપૂર્વક આવેદન આપી અને આપણી રજૂઆત કરવાની છે. એ રજૂઆત કરી અને આપણો ન્યાય મેળવવો છે એ માટેનું આજે પ્લાનિંગ હતું. હજુ અમારી માગણી નહીં સંતોષે તો ગાંધી ચીધા માર્ગે અમે આંદોલન કરીશું. જોકે ગ્રામજનોએ માંગ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને ધરણા, રેલ રોકો આંદોલન સહિત લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી. આગળ વાત કરીએ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં કરોડો ભક્તોની એ આસ્થાનું કેન્દ્ર ગણાય છે. જ્યારે અંબાજી નજીક ગબ્બર આજુબાજુ 51 શક્તિપીઠ બનાવવામાં આવ્યા છે. આ 51 શક્તિપીઠમાં ભક્તો એકી સાથે દર્શન કરીને લાભ લઈ શકે તે માટે તંત્ર દ્વારા સુંદર અને ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી, જેને લઈને આજે તારીખ 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થવા અંબાજી પહોંચશે, જ્યારે તંત્રએ પણ ચોક્કસથી સુંદર અને સુચારું આયોજન પરિક્રમા મહોત્સવને લઈને કર્યું છે. વિવિધ જગ્યાએ વસેલા 51 શક્તિપીઠ જ્યાં ભક્તો જઈ ન શકતા હોય, એકી સાથે એકવારમાં 51 શક્તિપીઠના દર્શન કરી શકે તેવા અંબાજી નજીક બનાવવામાં આવેલ 51 શક્તિપીઠ જ્યાં ભક્તો એકી સાથે પરિક્રમા કરી અને 51 શક્તિપીઠોના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા આગળ ફેબ્રુઆરી મહિનામાં પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ પરિક્રમા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા અંબાજી પહોંચતા હોય છે. ત્યારે આજથી આ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અંબાજી ખાતે કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં પ્રથમ દિવસે ભક્તો દર્શનાર્થે અને પરિક્રમા કરવા પહોંચ્યા હતા. આજે પરિક્રમા મહોત્સવનો પ્રથમ દિવસ છે અને આ પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાનું આયોજન જય ભોલે ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સાથે જ કહી શકાય કે પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવતાની સાથે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ પરિક્રમા કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અનેક ભક્તો આ પરિક્રમા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક જય જય અંબેના નાદ સાથે પરિક્રમા કરતા પણ નજરે પડ્યા હતા. આજના જ્યારે પહેલા જ દિવસે જ્યારે પરિક્રમાનું જ્યારે સ્ટાર્ટ થઈ રહ્યું છે ત્યારે અમારા દ્વારા આ પાલકી શ્રી યંત્રની યાત્રા અને જે આપણે કહીએ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ છે તેમના દ્વારા પણ પાલકી અને શંખ યાત્રાનું આયોજન છે. તો અમે ટોટલ 500 જણા સાથે અમે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને અમારા ટોટલ ગ્રુપ મેમ્બર્સ બધા જ પોતાની જાતને આનંદ અનુભવીએ છીએ કે પરિક્રમાની શરૂઆત અમારા દ્વારા થઈ રહી છે. બાકીના 4 દિવસ પણ આયોજન બહુ જ સરસ છે. અમે અમારા જેટલી પણ યાત્રાઓ છે એ રોજ દિન પ્રતિદિન યાત્રાઓ કરીશું. આજની યાત્રા જે પાલકી યાત્રા છે અને સંઘ યાત્રા છે, તો આ બંને યાત્રા અમારા દ્વારા શરૂઆત થઈ રહી છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ પણ અંબાજી આવી પહોંચ્યા હતા અને ગબ્બર ખાતે આજથી શરૂ થયેલ પરિક્રમા મહોત્સવમાં સહભાગી થયા હતા. તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મા અંબામાં ભક્તોની અતૂટ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. ભક્તો દૂર દૂરથી મા અંબાના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોની આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને અહીં 51 મંદિર બિરાજમાન કર્યા છે, જેને ભક્તો એકી સાથે 51 શક્તિપીઠમાં દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. સાથે જ તંત્ર દ્વારા જે સુંદર આયોજન શ્રદ્ધાળુઓ માટે આ પરિક્રમા મહોત્સવને લઈને કરાયું છે તેની પણ માહિતી પરબતભાઈ પટેલે આપી હતી અને સાથે જ ભક્તોએ મોટી સંખ્યામાં આ પરિક્રમા મહોત્સવમાં પધારવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. સાથે જ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે મા અંબા સર્વે પર આશીર્વાદ રાખે, જિલ્લો અને પ્રદેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ મા અંબા આપે તેવી પણ તેમણે પ્રાર્થના કરી હતી. મા અંબાના ધામમાં અંબામાં એકલા હતા, પણ 51 શક્તિપીઠ જે મિત્રો આ કરનાર અત્યારના દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 51 શક્તિપીઠને મિત્રો મા અંબાના ધામમાં બિરાજમાન કર્યા અને
અત્યારે જે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે છેલ્લા 3 વર્ષથી, એ પણ નરેન્દ્ર મોદીના દેશના પ્રધાનમંત્રીના સૂચનથી થઈ રહ્યું કે બધા જ પ્રજાજનો મિત્રો આપણે જોયું રામ મંદિરમાં રામલલ્લાની પરિક્રમા વખતે જે પ્રતિષ્ઠા વખતે મોદી સાહેબે જે રીતે મિત્રો 11 દિવસના અનુષ્ઠાન, પાઠ ઉપર ઊંઘવાવાળી વાત, જે સાચો સાધુ જે કંઈ સંસારી માણસ જે રીતે પ્રતિષ્ઠા કરે એ રીતે પ્રધાનમંત્રી થઈને કરીને સમગ્ર વિશ્વમાં પહેલો બનાવવો હોય કે કોઈ પણ પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે એ આ મિત્રો પહેલો બનાવે. અને અત્યારે જ્યારે એના ધામમાં અત્યારે આપણે મિત્રો જોઈ રહ્યા છીએ. હમણાં જો એક બેનને પૂછી રહ્યું હતું કે બેન કેવું લાગે છે, ત્યારે કંઈ મા અંબાના ધામમાં આવે એટલે બધું ભૂલી જાઓ. મા અંબા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા, અતૂટની વિશ્વાસ અને શ્રદ્ધા તો ખરી જ, પણ ઘણા લોકો 51 શક્તિપીઠના દર્શન કરવા માટે જુદા જુદા દેશોમાં જવું પડતું. શક્ય જ નહોતું કે 51 શક્તિપીઠનો જે દર્શન કરે. પણ પહેલા દેશના પ્રધાનમંત્રીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એવું થયું કે બધા લોકો એક જ જગ્યાએ 51 શક્તિપીઠના દર્શન કરે, એટલા માટે 51 શક્તિપીઠને અહીં બિરાજમાન કરી. 51 શક્તિપીઠના પોતપોતાના રિવાજ પ્રમાણે તે મિત્રો 51ની પૂજા પણ અલગ જાય. 5 દિવસ સુધી ચાલનાર પરિક્રમા મહોત્સવને લઈને તંત્રએ છેલ્લા કેટલાય સમયથી તૈયારીઓ આરંભી દીધી હતી. તંત્રની તડામાર તૈયારીઓને સુંદર અને સુચારું આયોજન અને વ્યવસ્થાને જોઈને ભક્તો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે ચોક્કસથી કહી શકાય કે કડીથી આવેલા માઈ ભક્તે માહિતી આપતા પ્રશાસન દ્વારા કરાયેલ તમામ તૈયારીઓને આવકારી હતી અને તેમને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને અહીંયા આગળ 51 શક્તિપીઠ મંદિર બિરાજમાન કર્યા છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાક વર્ષોથી જે આ પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે તે પરિક્રમા મહોત્સવમાં આવું છું અને પરિક્રમા કરીને આનંદની લાગણી વ્યક્ત કરું છું. રાજકોટમાં પ્લેક્સસ મેડ કેર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ યુરોલોજિસ્ટ ડૉક્ટર સુશીલ કારિયા, જનરલ સર્જન ડૉક્ટર હેમલ મોટાણી તેમજ હાડકાના રોગના નિષ્ણાંત ડૉક્ટર ચિત ગાંધીએ ફ્રી સેવા આપી હતી. મોટી સંખ્યામાં લોકોએ નિષ્ણાંત ડૉક્ટરની સેવાનો લાભ લીધો હતો. આજે અમારે પ્લેક્સસ હોસ્પિટલની અંદર જે નિદાન કેમ્પ રાખેલો છે એ ખાલી યુરોલોજી પૂરતો નથી પણ દરેક સ્પેશિયાલિટી માટે છે. ખાસ કરીને યુરોલોજી, હાર્ટ સ્પેશિયાલિટી અને જનરલ સર્જરી. હવે એમાં જે કંઈ પેશન્ટ આવે છે એ બધાને સાવ ફ્રી સારવાર એટલે કે નિદાન મળી શકશે અને ત્યારબાદ જે કોઈ દર્દીને સારવારની જરૂર હશે એ લોકોને અત્યંત રાહત દરે સારવાર કરી આપવામાં આવશે. અને હાલ અમારી હોસ્પિટલ અહીંયા પ્લેક્સસ હોસ્પિટલ મુખ્યમંત્રી યોજના અને PMJY યોજના માટે પણ રેકગ્નિશન માટે એપ્લાય કરેલો છે. એ થઈ જશે તો આ દર્દીઓને એ યોજના હેઠળ પણ જે લોકોને ઓપરેશનની જરૂર હશે તેમને ફ્રી ઓપરેશન કરી આપવામાં આવશે એવી અમારે સૌની લાગણી છે. આ જે ફ્રી નિદાન કેમ્પ આજ રાખ્યું છે આમાં મુખ્યતઃ યુરોલોજી વિભાગ, હાડકાના વિભાગ, કાર્ડિયક વિભાગ અને જનરલ સર્જરી એના માટે રાખેલું છે. હવે આમાં જે દર્દી આવશે એના નિદાન કરવા એકદમ મફત થશે, કોઈ જાતનું કોઈ ચાર્જ નહીં લેવાય. પછી નિદાનમાં એને કોઈ જાતનો કોઈ રોગ નીકળે જેના માટે એને દાખલ થવું પડે કે એને સર્જરી કરવી પડે કે બીજી કોઈ એને સારવાર કરવું પડે તો આ ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર થશે. જે કાર્ડિયકના દર્દી નીકળશે અહીંયા અમારે આયુષ્માન કાર્ડ લાગુ પડે છે
એટલે આમાં એના મફત એના પાસે આયુષ્માન કાર્ડ હશે તો હાર્ટના જે કંઈ પ્રોબ્લેમ હશે એને મફત સારવાર મળી જશે. આ પ્લેક્સસ મેડકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આ જુલાઈ 2023થી કાર્યરત થઈ અને શિવાની દીદી બ્રહ્મકુમારી આશ્રમવાળા એને 22 સપ્ટેમ્બરે એનું ઉદ્ઘાટન કર્યું હતું. એટલે અહીંયા મુખ્યતઃ અમારે કાર્ડિયોલોજી વિભાગ છે, જેમાં પીડિયાટ્રિક કાર્ડિયોલોજી, એડલ્ટ કાર્ડિયોલોજી, કાર્ડિયોથોરેસિક સર્જરી આ છે. અને એને ઉપરાંત ક્રિટિકલ કેર મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગેસ્ટ્રોએન્ટરોલોજી, લેપ્રોસ્કોપિક સર્જરી, ઓર્થોપેડિક, યુરોલોજી આ મુખ્યતઃ વિભાગ છે. અને બાકીના અન્ય વિભાગ शीघ्रकाल में એને ચાલુ થવાની શક્યતા છે. हमारा प्लेक्सस मेडकेयर हॉस्पिटल ये सुपर स्पेशलिटी हॉस्पिटल है. यहाँ पे की डिपार्टमेंट्स जैसे कार्डियोलॉजी, पीडियाट्रिक कार्डियोलॉजी, यूरोलॉजी, ऑर्थोपेडिक सर्जरी, ऐसे कुछ डिपार्टमेंट, जनरल मेडिसिन, लैप्रोस्कोपिक सर्जरी, ये हमारे डिपार्टमेंट जो सुपर स्पेशलिटी जो ट्रीटमेंट्स है यहाँ पे उपलब्ध है हमारे पास. हमारे पास वेरी एक्सपीरियंस टीम ऑफ डॉक्टर्स हैं. डॉक्टर जैसे डॉक्टर दिनेश राज, डॉक्टर सुशील कारिया, अभी जस्ट डॉक्टर गांधी ज्वाइन किए हैं हमारे पास, डॉक्टर हेमल मठानी हमारे पास, डॉक्टर हेमंत हमारे साथ. एज अ टीम हम सुपर स्पेशलिटी सर्विसेज को हम यहाँ पे पेशेंट्स लोग के लिए ये हॉस्पिटल है. और हमारा हमेशा से यही फोकस रहा है कि हम पेशेंट सेंट्रिक रहें, पेशेंट फोकस रहें. और इस उद्देश्य से हमने लास्ट 4-5 सालों से हमने राजकोट में हम पेशेंट सेंट्रिक फोकस में हमने अपना काम और वही मिशन लेके आगे आए हैं. और भी हम यूनिक सर्विसेज इन नियर फ्यूचर हम जैसे रोबोटिक हुआ, जैसे की होल हुआ, जैसे डिजिटल हेल्थ हुआ, जो गवर्नमेंट का उद्देश्य है, उसको लेके इस राजकोट, इस सौराष्ट्र डिस्ट्रिक्ट में, सौराष्ट्र स्टेट में हम इसको लाना चाह रहे हैं सर. આગળ વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળના ચોપાટી ખાતે અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્યને ઉજાગર કરવા ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ હાજરી આપી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી. અંધ વ્યક્તિઓ શું કરી શકે છે તેની જનજાગૃતિ લાવવા માટે આ પ્રથમ વખત આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 72 વર્ષ જૂની આ સંસ્થામાં અંધ અપંગ લોકોને વિનામૂલ્યે રાખવામાં આવે છે, તેમજ ભાઈઓ તથા બહેનોને રહેવા, જમવા, શિક્ષણ, કોમ્પ્યુટર તેમજ વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે પણ વિનામૂલ્યે ચલાવવામાં આવે છે. આજના આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, ચીફ ઓફિસર ડુંડિયા, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, લોહાણા સમાજના પ્રમુખ વિક્રમભાઈ તન્ના, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર સહિત સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ જોવા મળી હતી. છેલ્લા 2 વર્ષથી વેરાવળ ખાતે અમારી આ સંસ્થા કાર્યશીલ છે, જેમાં અંધ દીકરા દીકરીઓ રહેવાનું, જમવાનું એ બધું નિઃશુલ્ક પ્રાપ્ત કરે છે, જેમાં એમને રસોઈ, કોમ્પ્યુટર, મ્યુઝિક જેવી અલગ અલગ વસ્તુઓમાં નિષ્ણાત બનાવવામાં આવે છે. અને એમાંના ભાગ સ્વરૂપી આજે સ્વાદ ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે. લોકો એવું માને છે કે અંધ મહિલાથી આ બધી વસ્તુ અશક્ય છે, પણ અમે એવું માનીએ છીએ કે નથિંગ ઇમ્પોસિબલ વર્ડ ઇન માય ડિક્શનરી. એવો કોઈ શબ્દ જ નથી કે જે અશક્ય હોય. અને એ ચિતાર્થ કરવા માટે થઈ અને અમે આજે આ સ્વાદ ઉત્સવ કાર્યક્રમ વેરાવળના તમામ દાતાશ્રીઓના સહયોગથી આ આજનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં નામી અનામી ઘણા બધા મહેમાનો અમારી લાગણીને માન આપીને ઉપસ્થિત થયા છે. આ કાર્યક્રમમાં અંધ બહેનો 7-7 કિલોના પ્રમાણમાં અલગ અલગ વાનગીઓ બનાવી અને 12 સ્ટોલ ઊભા કર્યા છે. એમાં અડદિયા, મંચુરિયન, પંજાબી શાક, પરોઠા જેવી અલગ અલગ વિવિધ વાનગીઓ બનાવી અને વેરાવળની જનતાને નિઃશુલ્ક સ્વાદ ચખાડવા માટે થનગની રહ્યા છે. અને આજનો કાર્યક્રમ વેરાવળમાં
અંધ વ્યક્તિઓ શું શું કરી શકે છે એ જનજાગૃતિ માટેનો આ અમે વિશેષ કાર્યક્રમ રાખેલો છે. અંધ સર્વોદય મંડળ રાજકોટની સંસ્થા છે, જે 70 વર્ષ જૂની સંસ્થા છે અને એની જ પેટા સંસ્થા વેરાવળમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર છેલ્લા 2 વર્ષથી અંધ અપંગ અને અસ્થિત લોકોને નિઃશુલ્કપણે રહેવા, જમવા, ખાવા પીવાની અને ખાસ કરીને શિક્ષણ હેતુ માટે બહેનો તથા ભાઈઓ માટેની એક આ સંસ્થા છે, જેમાં હાલ શરૂઆતથી જ 20 જેટલા વિદ્યાર્થીઓ અને બહેનો ભાઈઓ છે જેને રહેવા, ખાવા, જમવાની નિઃશુલ્ક સેવા આપે છે. તેમાં હું ટ્રસ્ટી પણ છું અને આજે વેરાવળ ચોપાટી ખાતે એક અનોખા પ્રકારનો એક સ્વાદ ઉત્સવ ઓપન ગુજરાત અંધ બહેનો માટેનો એક અહીંયા કાર્યરત થયો છે, જેમાં ખાસ કરીને અલગ અલગ વાનગીઓ બહેનો દ્વારા, કે જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, જે આપણે જાણીએ છીએ કે બહેનો અંધ હોય તો કાંઈ ન કરી શકે, પણ કંઈનો હુનરને બહાર લાવવા માટે એક ઓપન ગુજરાત આ એક અનોખો પ્રકારની સ્પર્ધા અને સ્વાદ ઉત્સવ, જેમાં મહેમાનો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા અહીંયા સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને તેમાં સંપૂર્ણપણે જે બનેલી વાનગી છે તેનું જાહેર જનતા અને મહેમાનોને ટેસ્ટ કરાવવામાં આવશે અને વિવિધ પ્રકારની આ એક અનોખી સંસ્થાની દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે તેની લોકોને જાણ થાય તે માટેનો એક આ અનોખો પ્રોગ્રામ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પ્રથમવાર થઈ રહ્યો છે. આવી જ એક આ માહિતી સર્વેને જાણ થાય. ઉત્તર ગુજરાતમાંથી એટલે કે ડીસા, મહેસાણાથી, અલગ અલગ જગ્યાએથી, અમદાવાદથી બહેનો આ નોમિનેશન થયા છે અને તેમને ટ્રેનિંગ પણ મળેલી હોય, તે પોતાની રીતના જાતે જ એને અમે હેલ્પર આપીએ છીએ, જે મહિલા કોલેજ સ્ટુડન્ટના હેલ્પર તરીકે એ લોકો એમને સાથે રહેશે અને એ આખી વાનગી છે પોતે બનાવશે અને તેનું મહેમાનો દ્વારા ટેસ્ટિંગ થશે અને એને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે મહેમાનો દ્વારા. અને આ સમગ્ર આયોજનમાં વેરાવળની સંપૂર્ણ જનતા, શહેરની વિવિધ સંસ્થાઓ, દાતાઓ, અગ્રણીય બેંકો પણ અમને સહકાર મળ્યો છે, તે બદલ પણ હું સંસ્થા વતી સર્વેનો આભાર માનું છું. બહેનો છે ને એના વિશેનો અમે કાર્યક્રમ કર્યો છે, કે જે ગુજરાતના અલગ અલગ ખૂણેથી અલગ અલગ બહેનો આવેલી છે અને વેરાવળમાં આવીને એ લોકોને એવી રીતના બતાવવાનું છે કે અંધ બહેનો છે એ પણ જો રસોઈ કરી શકે છે. અમુકના માઇન્ડમાં એવું હોય કે આ લોકો કેવી રીતના રસોઈ કરશે, શું કરશે એમ, તો એ બધાને બતાવવા માટે કે અંધ બહેનો પણ કંઈક કરી શકે છે. એટલે અલગ અલગ પુલાવ છે, અલગ અલગ વાનગીની અમે આ સ્પર્ધાને અહીંયા એક શું કહેવાય સ્ટોલ ઊભા કર્યા છે ને બધાને બતાવ્યું છે કે જો અંધ બહેનો પણ આવી રીતના પ્રોગ્રામ કરી શકે. 14 જેટલી બહેનો જોડાયેલી છે ને 12 જેટલા આઈટમ છે. પાઉંભાજી છે, પુલાવ છે, મંચુરિયન છે, ભેળ છે, ઓરો રીંગણાના રોટલા છે, પછી પનીર ટીકા પરોઠા છે, પછી સ્વીટમાં અડદિયા છે, પછી ખજૂર પાક છે, એવી રીતના બધું અલગ અલગ. આજે વેરાવળની અંદર અંધ સર્વોદય મંડળ સંચાલિત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ દ્વારા ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા આવો સુંદર મજાનો સ્વાદ ઉત્સવનો કાર્યક્રમ વેરાવળની ચોપાટી પર રાખવામાં આવ્યો છે. વેરાવળની જનતા આજે રવિવાર છે અને આ ઉત્સવને મનાવવા માટે તેની તડામાર તૈયારી કરી રહી છે. ત્યારે મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અમારી સમગ્ર ટીમ, જે આ NSSના સ્વયંસેવક બધા બહેનો જે છે, અમારી ટીમની સાથે જોડાયેલા અમારા પુષ્પાબેન વાડેર છે, કાલાવડિયાબેન છે, સ્મિતાબેન મારું છે અને અમારી સમગ્ર ટીમ જે છે, આ પ્રજ્ઞાચક્ષુ જે બહેનો જે છે એમની જે મહેનત જે છે એને વધારવા માટે થઈને અમે આવ્યા છે અને સમગ્ર વેરાવળ વિસ્તાર જે છે, ગીર સોમનાથના વિસ્તારને પણ અમે ખૂબ ખૂબ જે છે વિનંતી કરીએ છીએ કે આ દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે થઈને, જ્યારે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ જે છે દીકરીઓ માટે આટલું બધું કામ કરતા હોય તો આપણે પણ વેરાવળની સ્વાદપ્રિય જનતા જે છે આ પ્રજ્ઞાચક્ષુ અને અપંગ બહેનો દ્વારા જે છે બધાને આમંત્રણ આપવામાં આવ્યું છે કે અમારા દ્વારા બનાવવામાં આવી જુદી જુદી રસોઈ જે છે એનો ટેસ્ટ કરવા, સ્વાદ માટે થઈને આપ પધારો. ત્યારે આ આખું મંડળ જે છે એની સાથે જોડાયેલા સૌ ટ્રસ્ટીઓ જે છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દીકરીઓ માટે થઈને આટલી બધી અથાગ મહેનત કરે છે. ત્યારે અમારી કોલેજની આ બધી દીકરીઓ જે છે પણ વર્ષ દરમિયાન આવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી હોય છે. ત્યારે અમારા NSSના સ્વયંસેવકો જે છે એ પણ આ બધી દીકરીઓ માટે આજે સવારથી એમની સાથે જોડાઈ ગઈ છે. તો સમાચારની રજૂઆતમાં બસ આટલો જ. નમસ્કાર.